થેન્ક યુ. લોકો છે ને ઇન્ડિયા જઈને આવ્યા છે ને એવું કહે છે કે ઇન્ડિયા ઇઝ વેરી નાઇસ. હાઉ ઇઝ ઇન્ડિયા? Very nice, yeah. Beautiful. Very nice, beautiful. બ્યુટીફુલ, વેરી નાઇસ યાર. આ લેડી અહીંયા જો કાચના ગ્લાસ ઉપર આંગળી ફેરવીને મ્યુઝિક વગાડે છે. જો મારી બ્યુટીફુલ ચકલીઓ વાત કરે છે ને એ મારા ગળે બિલકુલ નથી ઉતરતી. અમારા બધાના સ્ટોરેજ ફૂલ થવા લાગ્યા છે ફોનના. અને આ છોકરીઓ એમ કહે છે, મને કહે છે કે તારે 3 ફોન રાખવાના. ગુડ મોર્નિંગ એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જો આપણે કાલની જેમ છે ને આજે પ્લેટ રેડી કરી દીધી છે આપણી બ્રેકફાસ્ટની અને સેમ મેન્યુ છે, કાંઈ જ અલગ નથી. અને આપણા ફ્રેન્ડ્સ લોકો છે ને એમને ખાવા છે ચા અને થેપલા, તો કોઈએ ખાઈ લીધું છે અને કોઈ હજી બાકી છે. આજે હું જલ્દી રેડી થઈ ગઈ છું તો હું ફટાફટ આવીને જમી લઉં છું. તો ચાલો આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી નીકળીએ અગેન સિટી સેન્ટર જવા માટે. ને અહીંયા જો આપણી પ્લેટમાં છે કાકડી, ઓલિવ્સ, પાઇનેપલ, ટામેટું, ડ્રાય ફ્રૂટ્સ, બ્રેડ, બટર. અહીંયા જો ચા, કોફી, હોટ ચોકલેટ અને જ્યુસના મશીન બી છે ગરમ પાણી માટે. હું આવી ગઈ છું હોટ ચોકલેટ લેવા માટે બ્રેડ બટર સાથે. હોટ ચોકલેટ લેવા આવીને ખબર નહીં જો મશીનમાં કંઈક પ્રોબ્લેમ હશે, ચોકલેટ તો આવી જ નહીં. એટલે ચાલો હવે આપણે છે ને કોફી કે એવું કંઈક લઈ લઈએ. વિચ વન? Oh, he was not working. Is he working now? Okay, let me try this one. Yeah. Thank you. Thank you for your help. જો આ મશીનનો તો જો ઓ યસ આઈ કેન સી. થેન્ક યુ. જો ફાઇનલી આપણી હોટ ચોકલેટ અહીંયા બની ગઈ. આ બાજુ છે ને ખબર નહીં કેમ વર્ક નહોતું કરતું બરાબર મશીન. જો આપણી બની ગઈ છે હોટ ચોકલેટ ચા દૂધ. નોર્મલી કેવું કે 2-3 જગ્યાએ હોલિડે કરીને તો એમાં હોટ ચોકલેટ કે કોફી કે કાંઈ લઈએ ને તો એકદમ પાણી જેવું અને એકદમ કાં તો નહીતર કેવું કે બહુ ગળ્યું હોય. પણ અહીંયાની હોટ ચોકલેટ ને કોફી બંને બહુ સરસ છે. આપણે ઇન્ડિયાની હોય ને એવી એકદમ સરસ મિલ્કી. અહીંયા જો અમારી બ્યુટીફુલ ચકલી આવી ગઈ છે. એની બ્યુટીને બરાબર મેન્ટેન કરે છે ખાલી પાઇનેપલ ખાઈને. વાહ ભાઈ વાહ, શું વાત છે. તો અમે નક્કી નહોતું કર્યું કે અમે કેવો કલર પહેરશું, પણ મેચિંગ થઈ ગયું. બધાને બ્લેક નું મેચિંગ થઈ ગયું. એમ જ કહેવાય ને, બ્લેક જ આમ ઓલમોસ્ટ બ્લેક એન્ડ વ્હાઈટ. હા, બ્લેક એન્ડ વ્હાઈટ. તારું ગ્રીન છે, બ્લેક બી હતું, મેં વળી ગ્રીન નાખ્યું. હા, એને બ્લેક એન્ડ વ્હાઈટ હતું પણ એનું ગ્રીન હતું. ઓકે, બ્લેક હતું. અરે શોર્ટ્સ ના દીકરા. જો મારી બ્યુટીફુલ ચકલીઓ વાત કરે છે ને એ મારા ગળે બિલકુલ નથી ઉતરતી. અમારા બધાના સ્ટોરેજ ફૂલ થવા લાગ્યા છે ફોનના. અને આ છોકરીઓ એમ કહે છે, મને કહે છે કે તારે 3 ફોન રાખવાના, એક ફોટાનો અલગ, બધાની રીલનો અલગ અને એક વિડીયોનો અલગ. બોલો, આવી ડિમાન્ડ કરે છોકરીઓ. એક આઈફોન, એક સેમસંગ અને એક ચાઇનીઝ ઓપ્પો વિવો જે રાખો. એક બ્લોગર બીજા બ્લોગરને સલાહ આપે તારે 3 ફોન રાખવાના. બાપા, 3 ફોન ઘરવાળા કાઢી મૂકશે મને. શું કરો? 3 મંગળસૂત્ર પહેરી લેવાના. 3 મંગળસૂત્ર પહેરવાના. રીલ બનાવવાની તો ઊંચું કરવાનું. ફોટો પાડો તો બીજા નંબરનો, વિડિયો તારો ત્રીજા નંબર. તારે પાસે ફોનની પાસે લખી દેવાનું કે રીલ મોબાઈલ સમથિંગ જેના માટે જે યુઝ. જો આઈડિયા એવો આપે કે એક રીલનો મોબાઈલ એવું લખી રાખવાનું, એક ફોટાનો મોબાઈલ અને એક વિડીયોનો. બાપા રે, ત્યાં બગડી ગઈ છે. અહીંયા અમારી બીરુડીને એટલી બધી કમ્પ્લેન છે ને. સૌથી મોટી આતંકવાદી એક છે. હું તો ટાઈમ થી બધું આપણે નીકળ્યા છે, બધું એક્સપ્લોર કરી જવાનું. બધા જઈ જાય પછી માટે હું કે બધું આવે. તમને લોકોને ઉપરથી સવારમાં શું બોલે છે કે આજે અમે નીકળ્યા તો છીએ પણ ખબર નહીં અમે પહોંચશું કે નહીં. આવી નેગેટિવ વાત કોણ કરે? જે જો અહીંયા સ્કૂલના બચ્ચાઓ આવ્યા છે પ્રવાસમાં, આપણે જતા હતા ને નહીં થયા એવી રીતે. ને આપણને કેવી મજા આવતી હતી પ્રવાસમાં જવાની નહીં? એમ જો આ લોકો બધા આવ્યા છે
આપણે પાછા ગંગા ઘાટ ઉપર આવી ગયા છીએ ને આજે અગેન પાછું છે ને આપણે અહીંયાથી લેવાની છે વોટર બોટ. મુરાનો જોવા જવા માટેનું મિશન ફાઇનલી સક્સેસફુલ થવા જઈ રહ્યું છે. અને જો બોટ એકદમ ફૂલ છે, 2 ફ્લોર છે અપ એન્ડ ડાઉન. અમે નીચેના પણ બંને ખીચો ખીચ ભરાઈ ગયા છે, શ્વાસ લેવાની પણ જગ્યા નથી એવું કહીએ ને. બહુ બીઝી છે. પીક અવર્સમાં અમે આજે છે થોડા અર્લી નીકળ્યા છીએ, થોડા નહીં ઘણા પીક અવર્સમાં નીકળ્યા છીએ. તો અહીંયાનો પીક અવર્સ એ લંડન જેવો ક્રેઝી છે. અહીંયા આવ્યા પછી આ એક જ બા એવા મળ્યા અમને જે અમને મસ્ત ઇન્ફોર્મેશન આપે છે. બાકી બધા અહીંયા છે ને અમને ઇગ્નોર જ કરતા હતા, કોઈ અમને પ્રોપર ઇન્ફોર્મેશન આપતા નહોતા. દિવાંશી જો એની પાસે ક્યારનું બધું પૂછે છે અને એ બા બહુ શાંતિથી બધી ઇન્ફોર્મેશન આપે છે. અહીંયા જો આજે અમે છે ને બોટમાં બેઝમેન્ટમાં બેઠા છીએ, તો બેઝમેન્ટના લેવલનું જ પાણી છે આ. તો એવું લાગે છે કે એક મોટું મોજું આવે ને તો પાણી અંદર આવી જશે. આપણે જો 2 દિવસથી મુરાનો કરતા હતા ને, ફાઇનલી મુરાનો પહોંચી ગયા છીએ. મુરાનો ટાઉન છે ને અહીંયાના બીજા બધા ટાઉનની જેવું જ સરસ ટાઉન છે. જો કેટલું નાઇસ છે અને આજનું વેધર તો સરસ છે જ. તો આપણે અહીંયા શું શું સ્પેશિયલ છે ને એ હવે ચેક કરીને આપણે એ બધું એક્સપ્લોર કરવાનું છે. અહીંયા મુરાનો ટાઉનમાં છે ને કાચની ફેક્ટરી છે. તો જો અહીંયા મોટા ભાગે છે ને બધી શોપ આવી બધી વસ્તુ મળે ને એની જ છે. અને જો કેટલું સરસ છે બધી વસ્તુ. તો અહીંયા આવી છે ને કલરફુલ અને એકદમ ડિઝાઇનવાળી વસ્તુઓ બનતી હશે. એટલે બધી જ શોપ મોટા ભાગે અહીંયા સ્ટ્રીટ ઉપર આવી જ છે. આવી બધી વસ્તુ જ મળે છે એમાં. સો બ્યુટીફુલ. અહીંયા જો આપણે છે ને કાચની જે ફેક્ટરી છે ને ત્યાં આવી ગયા છીએ, જેમાંથી કાચની બધી વસ્તુ બને. અને એ વસ્તુ કેવી રીતે બને ને એ અમને હવે અહીંયા બતાવે છે. પહેલાં તો છે ને એ કાચને એકદમ ગરમ કરે છે. જો આમાંથી એ બનાવવાના છે. આ લોકો એની ભાષામાં કંઈક સમજાવે છે, ઇટાલિયન ભાષામાં, પણ અમને છે ને કાંઈ સમજાવતા નથી. અને આ બેન છે ને એ ટ્રાન્સલેટ કરે છે ઇંગ્લિશમાં. જો આવી રીતે ગરમ કરીને એમાંથી પછી બનાવે છે. આ લેડી કન્ટિન્યુ અમને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને બોલે છે. અને પેલા મેન છે એ આઈ થિંક એમની ઇટાલિયન લેંગ્વેજ બોલે છે. જો એને આવું જો ફ્લાવર હોલ્ડર બનાવી. You put in this oven and set the name and tempera. You save 1 day, 24 hours. જો અહીંયા ફરીથી બીજું કંઈક બનાવવાની પ્રોસીજર ચાલુ કરી. હવે અહીંયા જો એને છે ને કાચનો હોર્સ બનાવે છે. અને આ બધું જે એના હાથથી બનાવે છે. જો કેટલો નાઇસ શેપ આવે છે. અને એને છે ને એમાં 2 કલર મિક્સ બી કરેલા છે. આ સાંકડી સ્ટ્રીટ જો કેટલી સરસ છે. અને અહીંયા બધા બેસીને ચીલ કરે છે. સરસ એવા પેઇન્ટિંગ કરેલું છે વોલ ઉપર. અને આ બી આખું જે શોપીસ મૂકેલું છે આટલું મોટું, એ બી કાચનું જ છે. અહીંયા જ્યાં જાઓ ને ત્યાં બધે કાચના શોપીસ જ છે. કેટલી બધી ફેક્ટરીઓ છે અહીંયા કાચનું આ બધી વસ્તુ બનાવવાની. એટલે અહીંયા જો કાચની છે ને આ ટાઈપની જ્વેલરી બી છે, નેકલેસ, બ્રેસલેટ બધું. અને આ છે ને 925 સિલ્વર પ્લેટેડ છે. અને આ સ્ટોન છે ને એ બધા કાચના છે. સિલ્વર પ્લેટેડ છે ને એટલે આ એક્સપેન્સિવ બી બહુ છે. જો આની પ્રાઇસ નાની નાની વસ્તુ પણ બહુ જ મોંઘી છે. અહીંયા દેખાશે પ્રાઇસ પણ 27 પાઉન્ડના છે. યુરોના છે આ બ્રેસલેટ બધા. થેન્ક યુ. સો અહીંયા બ્યુટીફુલ ટાઉન છે. નાનું ટાઉન છે પણ બહુ જ નાઇસ છે. નીટ અને ક્લીન છે એકદમ. આ
આ શોપમાં છે ને આવા કલરફુલ પથ્થર છે અને એમાંથી જો આવી બધી વસ્તુ બનાવે છે. બ્રેસલેટ ને એવું બી બને છે આમાંથી, ચેન બ્રેસલેટ, સોરી ચેન નહીં પણ ચેનના પેન્ડન્ટ ને એવું. આ લેડી અહીંયા જો કાચના ગ્લાસ ઉપર આંગળી ફેરવીને મ્યુઝિક વગાડે છે. આવું બી પોસિબલ છે એવું આજે ખબર પડી. અહીંયા જો ખુલ્લા ગ્રાઉન્ડમાં બધા બેઠા છે, બધા જ મોસ્ટલી વિઝિટર છે અને જો મસ્ત રિલેક્સિંગ ટાઈમ એન્જોય કરે છે. એટલું બધું બ્યુટીફુલ છે ને આ ટાઉન કે એમ થાય કે આખો દિવસ બસ અહીંયા ને અહીંયા જોઈએ ને, આટા માર્યા કરીએ ને તોય મજા આવે. અહીંયા બહાર બેસીને જો બધા એવા એન્જોય કરે છે ને. આમળે જો ઓલી ડંકી હોય ને આપણે કેમ પાણી પીતા એવી રીતે જો અહીંયા આવી રીતે નળ મૂકેલો છે. બધા અહીંયાથી પાણી પીવે, સ્કૂલના છોકરાઓને બધા. અને અમે જો બોટલ અહીંયા રિફિલ કરી દીધી છે. બુરાનોમાં ફરીને હવે અમે નીકળી ગયા છીએ બુરાનો જવા માટે. અને જો અમારી આખી બોટ છે ને બુરાનો જવાની છે. આ બધા જ લોકો અમારી જોડે બુરાનો આવે છે ફરવા માટે. લોકો છે ને ઇન્ડિયા જઈને આવ્યા છે ને એવું કહે છે કે ઇન્ડિયા ઇઝ વેરી નાઇસ. હાઉ ઇઝ ઇન્ડિયા? વેરી નાઇસ. Very nice, beautiful, very nice, yeah. તો બધાને બહુ જ ગમ્યું છે ઇન્ડિયા. We are from Cyprus. Yes, I know Cyprus. હવે આપણે આવી ગયા છીએ બુરાનો ટાઉનમાં. મુરાનો ફિનિશ થઈ ગયું, બુરાનોમાં આવી ગયા. અને બુરાનો ટાઉન છે ને એ આખું કલરફુલ હાઉસનું ટાઉન છે. આપણે વેનિસમાં છે ને બધા જ હાઉસ, હોટેલ, બધાનો કલર એકદમ લાઇટ હતો, તમે જોયું. અને હવે આ જે ટાઉન છે ને અહીંયા બધા ફાસ્ટ કલર છે, લાલ, પીળો, લીલો, ગુલાબી, એનું જ આ ટાઉન છે. અને આ ટાઉનને બહુ સરસ છે, મુરાનો જેવું જ આ બ્યુટીફુલ ટાઉન છે. તો લેટ્સ સી, આપણે જોઈએ અહીંયા કે શું છે. અહીંયા છે ને સ્પેશિયલી કોટનના કપડાં અને સ્કર્ટ અને લોંગ ડ્રેસ ને એવું બધું બહુ જ નાઇસ છે. પણ હા, થોડું એક્સપેન્સિવ છે. લાઈક સ્કર્ટની પ્રાઇસ છે €60 અને ડ્રેસની પ્રાઇસ પણ એટલી જ છે, અરાઉન્ડ €60-70. પણ છે બહુ જ નાઇસ પેટર્ન, જે આપણે લંડનમાં નથી જોઈ એવા સરસ ડ્રેસ છે અહીંયા. અને સ્કર્ટ બી એવા નાઇસ છે, પણ એક્સપેન્સિવ છે. જો આ ટાઈપના અહીંયા લોંગ ડ્રેસ છે. વેસ્ટર્ન ડ્રેસની ઘણી બધી ડિઝાઇન ઇટલીથી લોન્ચ થતી હોય છે, એટલા માટે છે ને અહીંયા ડ્રેસ ને સ્કર્ટ ને ટોપ ને એવું બહુ નાઇસ છે. કાફઈ જો અહીંયા કેટલા સરસ છે. આ થોડા થીક કોટનના છે અને આ છે ને એ થોડા થીન કોટનના છે. બંને બહુ સરસ છે મટીરિયલ. બુરાનોમાં જો આ માઇક્રોન બિસ્કિટની પ્રાઇસ છે, એક બિસ્કિટની પ્રાઇસ છે €5. જ્યાં અહીંયા ચારે બાજુ જોઈએ ત્યાં જો બધા જ મસ્ત કલરફુલ ઘર છે અહીંયા. આખું ટાઉન જ એનું છે ને કલરફુલ હાઉસનું, એટલે બધા ફાસ્ટ કલર છે ઘરના. બધી સ્ટ્રીટ આવી જ છે, કલરફુલ હાઉસ અને બંને બાજુ શોપ. આ બાજુ હાઉસ છે, ક્યાંક સ્ટ્રીટમાં બંને બાજુ હોય છે, કોઈ સ્ટ્રીટમાં આવી રીતે એક બાજુ હોય છે. ટોપ અને સ્કર્ટ ને એવું છે, પણ એની પ્રાઇસ એ ઘણી છે. જો આ સ્કર્ટની પ્રાઇસ છે €59. સેમ છે બધી જ જગ્યાએ એવી રીતે. આ €49 છે સ્કર્ટ. મે મંથ છે અને અહીંયા જો વિઝિટરનો ફ્લો કેટલો બધો છે. આ કોઈ લોકલ પબ્લિક નથી, બધા અહીંયા વિઝિટર જ છે. આપણે જો બુરાનોથી હવે નીકળી
પાછા જઈએ છીએ બોટમાં બેસીને અને બધા ધીમે ધીમે બોટ હવે ફૂલ થવા લાગી અને હવે આપણે જઈએ છીએ પાછા વેનિસ. વોટર ટેક્સીમાંથી ઉતરીને જો આપણી એઝ યુઝ્યુઅલ જે જગ્યા છે ને એના નજીક આપણે આવી ગયા છીએ. લોકો જો અહીંયા કેવા એન્જોય કરે છે. આ બધી જ રેસ્ટોરન્ટ છે અને બધા બહાર બેઠા બેઠા જમે છે અને લોકો ડ્રિંક કરે છે. અને જો આવી રીતે અહીંયા ફેરિયાઓ છે ને આવા સ્ટોલ લઈને બેઠા છે. બધી જ જગ્યાએ આવા છે ફેરિયાઓ સ્ટોલ લઈને બેઠા છે. આજનું વેધર એટલું સરસ છે ને કે પાણી પી પીને જ પેટ ભરાઈ ગયું છે. ખાવાની બિલકુલ શું કે જરૂર નથી ને ભૂખ બી નથી લાગતી. પાણી પી લઈએ છીએ ને તો. જો આ ટાઈપના અહીંયા છે ને ચોરસ સ્ટેશન બનાવેલા છે. એ વોટર ટેક્સીના સ્ટેશન છે લાઈનમાં સીધા. એટલે કેવું કે બોટ ચાલતી જાય અને બધા સ્ટેશનથી જો આવી રીતે લોકોને અંદર લેતી જાય અને બહાર જેને નીકળવું હોય એને ઉતારતી જાય. આ બેન બોલવાની હતી મને. અહીંયાથી બધા ઉતરી જશે અને સામેથી હવે બધા અંદર ચડી જશે. અને અંદર આવવા માટે પણ છે ને બેંક કાર્ડ ટચ કરીને પછી અંદર આવવાનું હોય. જે એના રીડર છે ને બહારની સાઈડ હોય. આખી સ્ટ્રીટ અહીંયા જો બ્રાન્ડેડ શોપની છે. આ બાજુ છે યુનાઇટેડ કલર ઓફ બેનેટન, આ બાજુ છે સ્વરોસ્કી, આગળ બાટા હતી, સ્ટારબક્સ, લુઈ વિટોન ને બધું જ અહીંયા છે. અત્યારે છે ને આ એક બ્રિજ છે. બ્રિજની બંને બાજુ આવી રીતે શોપ છે અને જો અહીંયા આ બ્રિજ છે. બ્રિજની ઉપર જ છે આ બધું અને આની નીચે છે બ્રિજ. અને જો આ રહી અહીંયા આ બ્રિજ ઉપરથી છે ને માર્કેટનો વ્યૂ જો કેટલો સરસ આવે છે. જો અહીંયા ઇટાલિયન મોડેલનું છે ને શૂટિંગ ચાલે છે. આ રહી મોડેલ ને આ બધા ફોટોગ્રાફર એના. શોપ છે ને લાકડાની વસ્તુની બધી શોપ છે અને અહીંયા જો ગણપતિ બાપા પણ છે. આ ટાઈપની એમાં લાકડાની બધી વસ્તુ છે. અહીંયા જો પિઝાની સ્લાઈસ લીધી ને એની અંદર કેટલું મોટું રીંગણ અને આ શું છે? કોર્જટ છે ને અને આ કેપ્સિકમ. હા કોર્જટ છે, એટલું મોટું રીંગણ ને કેપ્સિકમ છે. 6:30 વાગી ગયા છે અને ડિનર ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ. તો એમ મને ને બીરવાને જો પિઝા ખાવાનું મન થયું તો અમે બંને છે ને પિઝા લીધા છે અને એકદમ છે ને જો નાઈસ છે. આ પિઝા એકદમ નાઈસ છે. તે દિવસે અમે જે ખાધો હતો ને એ બરાબર નહોતો પણ આમ વેજીટેબલથી ભરપૂર છે અને એકદમ થીન બેઝ છે એટલે સરસ છે. અને જો અમારા ચીલી ફ્લેક્સ પણ આવી ગયા છે. હવે તો મજા જ મજા પડી ગઈ. મિક્સ આવ છે. આ જો ફ્રૂટ શોપ છે. અહીંયા ફ્રૂટ્સના એકદમ ફ્રેશ જ્યુસ બનાવી દે. જો આ ટાઈપનું એમાં યોગર્ટ પણ એડ કરીને મસ્ત હેલ્ધી ગ્લાસ બનાવી આપે. હા વેનિસની નાની નાની ગલીઓમાં છે ને જો આ ટાઈપની રેસ્ટોરન્ટ છે અને એમાં છે ને બહુ નાઇસ જો આવું ડેકોરેશન કરેલા ડાઇનિંગ ટેબલ છે ને
આ બાજુ છે બધા સજાવીને મૂકી દીધા છે એકદમ. પાછળ કોઈ નહીં બેઠા પણ કેનલ સાઈડ બધા બેઠા છે બહુ ફૂલ થઈ ગયું હશે ને ત્યારે અહીંયા બેસાડતા હશે કેનાલ સાઈડ વધારે બેસે ને વ્યૂ માટે. વેનિસની આ બધી સ્ટ્રીટ એટલી બધી સરસ છે ને કે આમાં જેટલા આંટા મારીએ ને જેટલું જોઈએ ને એટલું ઓછું પડે. પણ અત્યારે જો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને ધીમે ધીમે અમે જઈએ છીએ હોટલ તરફ. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને કાલે આપણે જવાના છે લેક દા ગાર્ડા. એ તો બહુ નાઇસ છે એવું બધા કહે છે. તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. સ્ટે સેફ, લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં. બાય.